તો હાલો દોસ્તો નમસ્કાર, હું ચંદુ પ્રજાપતિ તમારા બધાનું સ્વાગત કરું છું। આજે તારીખ છે 13/2/2024 અને આપણે આજે કૂતરાને ખવડાવશું અને કોઈ ચર્મવાળા કૂતરા હોય તો તેને આપણે દવા આપશું। તો અત્યારે હું ઘરેથી નીકળી ગયો છું। કોઈ કૂતરાને ચર્મરોગ હોય તો આપણે તેને દવા આપશું। તો ચાલો આપણે નીકળીએ અત્યારથી। તો હાલો દોસ્તો, આપણી સેવાની સફર અહીંથી ચાલુ થઈ ગઈ છે। આ છે રોડ ઉપર એક કૂતરું હતું, તેને આપણે અત્યારે લાડુ આપ્યો છે। તે કૂતરું હું લાડવા દેવા જતો હતો તો આગો ભાગતું હતું, કારણ કે બહુ બીવે છે। અને આગળ જતાં આપણને એક આ બીજી કૂતરી મળી છે, તેને કાન ઉપર થોડુંક ઈજા છે, તો આપણે તેને દવા પણ આપી દીધી છે, તો જેથી કરીને તેને પણ સારું થઈ જશે। તો અત્યારે તેને આપણે લાડુ પણ આપ્યો છે, જે ખાઈ રહી છે। તો દર્શક મિત્રો, તમે પણ આવી રીતે કૂતરાઓની સેવા અવશ્યથી કરજો। અને આ છે લીમડી પાસે એક કૂતરું છે, તેના વાળ પણ ખરી ગયેલા છે। અને આ એક લીમડી પુલ ઉપર કૂતરું છે, જે તમે આગળ જોયું હોય। અને આ જે કૂતરું છે મને આગળ નહોતું મળ્યું, એ અત્યારે મળી ગયું છે, તો તેને આપણે દવા આપી દીધી છે। આની આગળ ફોટામાં હું તમને દેખાડું તો બહુ જ ખરાબ હાલત હતી। તો આ લીમડી ધંધુકા રોડ ઉપર છે અને આ છે ભગુપુરની કૂતરી, જેને આને પણ વાળ નહોતા અને આપણે દવા આપ્યા પછી ઘણું બધું સારું છે। તો અત્યારે તેને આપણે લાડુ આપ્યો છે અને તે ખાઈ રહી છે। તો દર્શક મિત્રો, આજુબાજુ તમને પણ આવા કૂતરા ક્યાંય દેખાય તો તેની તમે અવશ્ય મદદ કરજો। તો અત્યારે હું આવી ગયો છું ઘેરે, અને આ છે મકાઈ અને જુવાર, જે મારા ઘરના ધાબા પર હું નાખું છું। તો આપણે ચાલો હવે એક કોથળી ભરીને ઉપર લઈ જવાની છે અને મારા ઘરના ધાબા પર આપણે નાખશું। તો આ છે મારા ઘરનું ધાબું, તેના ઉપર અત્યારે હું જુવાર અને મકાઈ બે મિક્સ કરીને મારા ઘરના ધાબા ઉપર નાખું છું। તો આવી રીતે અબોલ પ્રાણીની તમે પણ આવી રીતે તેને દાણા, કૂતરાને રોટલો કે લાડવા એવું કાંઈ પણ તમે નાખી શકો છો। તો દર્શક મિત્રો, તમે પણ આવી રીતે કૂતરાઓને અને પક્ષીઓને અવશ્યથી ખવડાવજો। અને હવે આવી રહ્યો છે ઉનાળો। દર્શક મિત્રો, તમારા ઘરની આજુબાજુ પાણીનું કુંડું અવશ્ય ભરીને મૂકજો, કારણ કે પશુ પક્ષીને પાણી પણ જોઈએ છે। તો દર્શક મિત્રો, આજે આપણે કૂતરાઓને જે ચર્મરોગ હોય છે તેની પણ આપણે દવા આપી, અને આપણે દવા આપી હતી લીમડી બાજુ, એ બાજુ હું ગયો હતો, ત્યાં આપણે દવા આપી। અને દર્શક મિત્રો, તમે પણ આવી રીતે કૂતરાઓની સેવા કરી શકો છો। કોઈ કૂતરાને વાળ ખરી ગયા હોય તો તેની દવા તમે મેડિકલમાં જઈને કહી શકો છો કે મને આવી દવા જોઈએ છે, તો તમને મેડિકલવાળા આપશે। તો આજ માટે દર્શક મિત્રો આટલું જ છે। તમને મારો વિડીયો પસંદ હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો। જય હિન્દ, જય ભારત।